જૂનાગઢના ભેસાણમાં પ્રાથમિક શાળાના બાંધકામમાં ગેરરીતિ, શાળાના નવા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરની છતમાં તિરાડો દેખાઈ। ગામના લોકો અને સ્થાનિકોએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી। રજૂઆતના ગણતરીના કલાકોમાં જ શિક્ષણ મંત્રીએ કાર્યવાહી કરી। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જવાબદાર અધિકારીને સૂચના આપી। જવાબદાર અધિકારીને સૂચના કરતા સ્થળ નિરીક્ષણ કરાયું। બાંધકામની ગુણવત્તામાં અસંતોષ જણાતા આદેશ આપ્યા। શિક્ષણ મંત્રીએ સ્લેબ તોડી પાડી નવો બનાવવા માટે આદેશ આપ્યા છે। આ સાથે જવાબદાર અધિકારીઓ સામે સવાલો પણ ઉભા થયા છે। ગામ ખજૂરી હડમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જૂનાગઢ। ખજૂરી હડમતિયા ગામની પ્રાથમિક શાળામાં 2 રૂમ મંજૂર થયેલા છે, જેના સ્લેબનું કામ ખૂબ જ નબળી ગુણવત્તાનું થઈ રહ્યું હતું। સ્લેબ ભરાણો અને 24 કલાક વીત્યા બાદ સ્લેબમાં અસંખ્ય તિરાડો દેખાઈ, જેની રજૂઆત અમે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને કરેલી અને પ્રફુલભાઈ પાનસુરિયાએ માત્ર 5 જ કલાકમાં તેમનું નિરાકરણ લાવી અને આ સ્લેબ તોડી પાડવાનો આદેશ આપેલો। એ બદલ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાનો ખૂબ ખૂબ આભાર, તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર।